હે રૂખડ હું તમને શું કહું છું કે ઓલો રાજ્ય ક્યાં ગયો? એ બનેવી 3 દીથા સને ભાણો આવ્યો જ નથી ઘરે. તમે ઘરે આવ્યા ત્યાં ભાણો વયો ગયો અને આમ જોવો એને સને સંગત ફેર થઈ ગઈ છે. સંગત ફેર એટલે હું પીવા મળ્યો હવે. હે હા આવો દો આવાર છે ને ટાટિયા ભાંગી નાખું. એવું ન કરતા ઘરે આવે અને કારક વયોય જાય ભૂખ્યોય વયો જાય ખાવાય ન રહેતો ઘરે ઈ. પણ ઈ હું કરતો હશે ખાધું છે કે ક્યાં રખડતો હશે? ભાઈ હશે ગામના પાદર આવે એટલે આપણે થોડું ખવરાઈ લેવું બીજું હું. હા જો આવ્યો જો આવ્યો. લે 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 એ આ બધું શું છે? આ બધું શું છે? અરે અરે હું તારો બાપ છું. એ ભૂખડિયા હાથ ન ઉપાડતો હવે નકર જોયા જેવી થાય. એ ભણા કાક મર્યાદામાં બોલ આ તારા બાપા છે. એ બાપા ને એના ઘરનો હો. તમે કહેતા હતા ને એમ જ થયું. આ કોની રવાડિયા સડાવશે ઈ? હવે ઈ ગામમાં ઓલો કોણ ઓલો ભૂપતો અને રણછોડીઓ ને એના રીત રેખડા કર્યા આખો દી. હે એ ખાવાનું રાખ્યું? હા જા રસોડામાં છે. એલા પણ ઓ ભણા જોયું ને આવા ઢોંગ કરે ઈ પીન પીન. આવ્યો ખાવાનું છે આમાં? ખાવાનું રાખ્યું કેતો તને રાખ્યું એમ? રે પણ તું ખાઈ આવે તે રાખવું ખાવાનું. તો ક્યારે આવું તો તમે મને પૂછ્યું કહી દે. હવે તને હું પૂછું હવે દારૂ બંધ કર દારૂ બંધ. હા દારૂ બંધ કર ઈ આવડે. હા હવે તો મને પરણાઈ દે એટલે દારૂ બંધ. હા ભાઈ એ પણ તું પેલા દારૂ બંધ કર ને પછી તને પરણાવી દીધી. હા પેલા કેતો તો કે આ દિવાળી આવે તો કે હવે હંમેશા બેસી ગઈ ઉતારણી પછી કે હાથે માટે હું મારા વાટ જ જોવાની તમારી. તાડો પર ભણા તાડો પર. હું જાઉં છું તમ તારે તારું વ્યવહાર ક્યાંક ગોતી નથી લાવું. હવે ગયો બેઠા. હા એ ભણા તારા બાપા છે તું એને હુકમ ધક્કા મારશો? બસ કાઈ ન બોલતો તું ત્યાં. એ બની ભૂલી ગયો હું એનો મામો છું તોય ભૂલી ગયો મને. સુધર હવે ઉભર સુધરી જાવ હો. જોઈ ધાર્યું લીધો ધાર્યું. એ ભણા રેવા દે મૂકો બને બી ધાર્યું મૂકાવો એને. મૂકી દે ભણા મૂકી દે. આવતો નહીં પાછો જા તું. હા હવે હું જોઈ લઈશ બે ને. હા જાને નકર નહીં જોતો હોય એમ કે આ તો હારો નનો. હવે રૂખડ હું તમને શું કહું છું આપણે સરપંચ ની એને કાંઈક કહેવી અને મનાવો એને કહી. આમ જોવા બનેવી ગમે એવી કારી તો કારી સોણી આવી અને પરણાવી જો. હા ભાઈ આ પણ હવે ઈ કાકા સુધરે તો ને. તો આપણે તે વાત તો કરવી વાલજી કાકા ને છે પથુભાઈ ને છે ગમે એને વાત કરવી એના ધ્યાનમાં ત્યાં કશે તો ગોત છે. હા હાલો પીલે અમર રાજા પીલે અમર જાન. આ કોનો છોકરો પડી પી ગયેલો લાગે છે. એ પી ગયેલો છો કઈ બી ગયેલો નથી કોઈ થી. રાજ્ય તું એ રાજ્ય ને રાજુભાઈ કહેવાનું. તું કેદીથી પીવા માંડ્યો? હાલ નીકળ. તારી જિંદગીમાં એવું દુઃખ આવ્યું? એ દુઃખ તો તું કઈ મને હારો કરી દેવાનો છો. લે એ સરપંચ એ પથુભાઈ કોનો છોકરો છે? પી ગયેલો લાગે, કેમ વળખાય? કોનો છોકરો હો સરપંચ? ભૂખડિયાનો છોકરો છે એમ જોત ખરી. લે હવે આ તો રાઈ ગયો છે. તો એ પથુભાઈ આપણા ગામમાં તો કઈ દારૂ નથી મળતું, તો આ ક્યાં પીને આવ્યો? એ સરપંચ તમારો વેમ છે હો, ગામમાં નથી મળતું એમ. ગામમાં દારૂ નથી મળતું, સીમમાં તો મળે છે, ત્યાંથી બધા લઈને આવે છે. એવું છે? તો મોજ એ સરપંચ હું કહું છું અને મારી ગાડી બેહાડીને છે ને ભૂખડભાઈ ને ઘર સુધી મૂકી જાય. હવે હું એને મનાવું એટલે ઘર ભેગી નો થાય. એ રાજા હાલ ઉભો થઈને ઘર ભેગી નો થઈ જા. સરપંચ બોલવા હાલ. એ સરપંચ બોલતો ભાઈ તો તારા બાપ ને કે તું સરપંચ. એ પથુભાઈ આ તો મારી મર્યાદા નથી રાખતો કાઈ. એ રાજા સરપંચ છે હો, એમ નો કહેવાય. એ સરપંચ હોય ને તો એના ઘરનો, બાકી આ ગામમાં રાજા. એ ઘર ભેગી નું થાને હાલ ને. એ પથુભાઈ આને હે ને તમારી ગાડી નાખીને ઘર મૂકી બેલો. હું એમ જ કહું છું સરપંચ આને કઈ ભાન છે નહીં. મૂકી દે. હાલ બસ ચડાઈ જાઓ ગાડીમાં. પથુભાઈ તમે બેસી જાઓ. બેઠ જાઓ. બસ
હરખો બેહવાનો ને મને પાડે. એવું છે તો? હવે જોવો તમે આહા આ પિયત આટલું કિલો વાંસ કેટલી મારે હું એ પથુભાઈ ઉતરો ઉતરો હવે હે ને આ હે ને એમ ગાડીમાં તો નહીં ચડીએ કે આને હે ને રોડ ની હેઠે નાખી દો એટલે કોક છે ને વાહન આવે ને તો પીલે ન જાય પછી હે ને એને બાપા આગળ જાય હાલો એમ કરી હાલો. ટાંગા પકડો ક્યાં લઈ જાવ છો બામ જો પી ગયેલા ના ઠેકાણા અહીંયા જ હોય હાલો એને બાપા આગળ, હાલો આકો હે રૂખડ હા. આ ક્યાં ગયો છે એમ ગામમાં હશે આગો પાછો ક્યાંય ન જોવાય ગામમાં ને ગામમાં રહીએ એ સરપંચ બરે બરે રાખો રાખો પથુભાઈ એ હું તમારી આગળ જ આવતો હતો એ ભૂખડ અમારે તારું જ કામ હતું અમે તારી પાસે જ આવતા હતા હવે શું ને મારો રાજ્ય બગડ્યો છે એ સુધારો બગડેલો નથી હાવ બગડી ગયો મત કે હું ઈ તને કેવા આવતો હતો પી ગયેલો છે સમજો કોઈનું માન ન રાખતો મારું માન ન રાખ્યું સમજાઈ દેજે ને કે હવે ફરાકા પડશે હોય ને અરે પણ ઈ પીધેલો હોય ને તારે કોઈનું માનતો જ નથી. અરે અમને મારો ધોડ્યો તો. પણ ઈ કે અને લઈ ગયો ને કાક હું લાવું છે ને ગાડી લેવી છે હવે એને ગાડી નથી લાવી, એને લાડી લાવી છે, લાડી. હા એ પથુભાઈ સમજાવો ઈ પી ગયેલા ને કોણ લાડી દે હવે પીને રસ્તા વચ્ચે હું તો આવે એને કોણ લાડી દે? એ સરપંચ તમે હંધાઈ ગામો ગામ તો રખડો છો એટલે તમે એકાદું વ્યવહાર કરાવી દો ને. વાહ એટલે પછી સરપંચ હલવા જાય એમ ને હવે પી ગયેલા જેલમાં પછી મારે વારા કરી સમાધાનમાં આવવાનું કે નહીં આમ જો વ્યવહાર તો હમણાં કરાવી દો વ્યવહાર મારા હાથમાં જ હોય ગામો ગામ રખડુક ને એટલે પણ કોઈ વશમાં રહેવો છે તમારા ઘરમાં વાલજીભાઈ વશમાં રાખ કાલ વ્યવહાર કરાવી દો હાલ આ તે તમ તમારે વાલકાનું કહી દઉં હવે. કહી દો એમ ને એને હરુભરું લેતા કે હું વશમાં તો વ્યવહાર કરાવું હાલ આ તે વાંધો નહીં તો અમે છે ને એને ઘરે જ જઈએ પેલા. તો તમ તારે જા વાલજીભાઈ ઘરે અને આમ જો હવે એને પીવાનું બંધ કરાય આમ જો તારી આબરૂ જાય આમ નામ હા, ઈ જો વાત ક્યાંય માગાય નહીં આવે આમ નામ હવે ના ના આ સરપંચ સાચી વાત. અમે આગળ વાલકા આગળ જઈએ. અને ઊભા રસ્તે હું તો છે અમે એના ખૂણામાં નાખ્યો છે, લઈ જાજો એને. હા નકામ જો વાહન વાળો આવશે ને તો ભટકાડીને વયો જશે ના 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 સરપંચ હાલો પથુભાઈ હાલો આપણે હાલો રૂખડ આપણે કા કા જો શું કોઈની ગાડી છે એમ? એ પત્રી કોક મરી ગયું લાગે. હન એક ભાઈ લાશ પડી લાશ એ હેડમાં હેડમાં જોવા દે તો કોણ છે? રાજ્ય મરી ક્યાં ગયો? જીવે છે. આ પીન લોંજો વળી ગયેલો છે, ફૂલ છે, ડમરી થઈ ગયેલો છે, આમ જોતો ખરી. પણ આણે આવું બધું કે દીથી ચાલુ કર્યું? હન આવો મને હતો નહીં એ રાજા ઉભો થા. ઈ ગયેલો લાગે હાવ ફૂલ છે પત્રી. ઓ રાજા ડોળા કાઢ્યા પત્રી. હું કહું ખિસ્સામાં હાથ નાખ ને કાક હોય તો કાઢી લે ને. એ ગજુભાઈ હવે આની આગળ હું હોય ખિસ્સામાં હાથ તો નાખ. હા જોજો છે કઈ ના ના ગજુભાઈ કઈ છે નહીં હો નહીં ને? નહીં હોય તો આ થોડો પીડ્યો હોય. તો હું ઓ રાજા ઘરે ન જવું? જાવા જોય પત્રી ખોટો પાણો લેશે ને માથા મારશે ને માથું ફૂટી જાય. હાલ હાલ ઘોડ્યો જો આપણે હું. હાલો હાલો હાય પોકળ હાય હા આવ્યો જો ને વાલકા હું આવ્યો સમજો મારા રાજાનું વ્યવહાર થાય છે હે હા સરપંચ કરાવે છે સરપંચ કરાવે હા ઈ કે જો વાલજીભાઈ રહેતા હોય તો હું તમને તારે ક્યાં ના પાડું બસ હવે વાલજીભાઈને રાખવાના છે મારું ના ભાઈ સરપંચ હા ના રે ના મારે એવા ધંધા નથી કરવા ભાઈ વછા રહેવામાં પણ તને વાંધો શું છે વાંધો તો હોય જ તી ને તારો રાજો કેટલું દારૂ પીવે તને ખબર છે ભાઈ ઈ તો લગ્ન થઈ જાય ને પછી બંધ થઈ જાય ક્યાં જવાના એ કોઈને થઈ ગયું લગન પછી બંધ છે દારૂ બારું આમ જો બારું છે ને પેલા એને મેકાબો પડે એને તો વ્યવહાર ને બધું થાય કા કામ ધંધે સડાય ત્યારે થાય ને કઈ એમ નામ ન થાય ને મહેમાન આવ્યા તો હમું બેહવું પડે ને એ પણ એ વલકા તને ખબર તો છે હું એને દારૂ બંધ કરાવવા હારું થઈને કેટલો ધોડા કરું છું પણ બંધ નથી કરતો અને આમ જોવો વાલજીભાઈ એમી બે એને ના પાડવી ને તો અમને ધારિયા લઈને મારવા દોડે છે ઈ રાજ્યો હા તારી ઈ તો વાંધો પડે પેલા આ વસ્તુ લેતન મુક્તિ કરાવો ને એને દારૂની તો તી ભાઈ થાય નકર છે ને પછી આવીને તેથી પીને આવ્યો તો અમારે મોઢું હું દેખાડવું તો પણ વાલકા તું કાક કરીને એને દારૂ બંધ કરાવી દે દારૂ બંધ કરાવી દો ભલે ખરચ થાય તમ તારે એમ ને હા ઓ કાંઈ વાંધો નહીં મારે આગળ છે ને એક માણસ છે એવો હા. દારૂ તમારે એને બંધ કરાવી દે પછી કાંઈ બાપના બોલથી કરાવી દે ને તને પૈસા લાગી જાય બાપા હવે નહીં પીવું નહીં પીવું ન કે ને તા સુધીમાં બેસો હું તમને હા તો ભલે તમ તારે તું ક્યાં તેથી લઈ જાવી બરોબર છે ને? હા. અરે એને આયા જ બોલાવી લઈશ તમ તારે એમ ને
હા હા તમ તાર પૈસા ને હું નહીં જોતો તમ તારે એલા ઈને ભાઈ બોલાવા તો દે હા. પછી વાત આપણે બરોબર હા હા જાઓ તો હાલો. હવે હું એને છે ને ફોન કરીને બોલાવી લે પછી તને ઘરે આવીને કહી જાય હા હા અત્યારે હું હુકરાવીને આવ્યો એવું છે હા હાલો છોકરા સારું હા આવજો જાઓ લે બાબા ભૂખડ કાકાની હું આવ્યા હતા લા હું આવ્યા હતા ખાલી વ્યવહારનું કેવા આવ્યા હતા મને કોનું એ રાજ્યનું વ્યવહાર કરું સરપંચ કરાવે છે ને મારે ખાલી વચ્ચે રહેવાનું છે ના 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 બાપા વચમાં રહેતા જ નહીં જો અહીંયા રસ્તામાં છે ને ફૂલ થઈને પડ્યો હતો પત્રી કેતો હા ફૂલ થઈને પડ્યો તો તોય વ્યવહાર કરાવે એ કે તમે હાથ ગણા હારા આ પણ મારી વાત સાંભળો એવી વાત નથી તો વાત શું કરે છે ખબર છે એને કીધું છે મને કે દારૂ સડાવવાના ગમે એટલા પૈસા થાય ને હું આપીશ એને દારૂ મેકાવી દો પેલા તે મેં એને કીધું એક માણસ છે કોણ એટલે હું એને બોલાવું તે કાંઈ વાંધો નહીં બોલાઈ નાખી હા બોલાવી નાખ્યું ને પછી જ આપણે છે ને જે તોડ પાણી બધું થાય છે આ ઓરાવું તમને વાયદો કહું વાહ બાપા વાહ મસ્ત પ્લાન છે હો તોડ પાણીનું થઈ જાહે હા બસ એમ જ કરવાનું છે આવી ગયું બધું મગજમાં હો, હો. આપણી તૈયારી કરજો હું જાશ ને આપણે હા હા